ભાગી જાય. ઓહ તો બીજી ભેંસ ઊભી થઈ જાય છે અને પકડવા જાય છે. પછી પકડાઈ જાય છે. પછી બે ફ્રેન્ડ બની જાય છે. કાચબો જીતી જાય છે, ઓલો સૂતો રહી જાય છે ને. અરે એને આવશે નિંદર. ઓકે. ઉઠ્યો ત્યાં કાચબો તો એટલે એને જોર Fellow now knows that it's a crocodile and not a piece of wood as she mistakenly believed. But now the challenge is that the third buffalo is not ready to believe that it's a crocodile. જો પાર્ટ પૂરો કર્યો છે. બાકીના બે પાર્ટ જોવાને માટે YouTube પર આગળની ચેનલમાં આગળ તપાસ કરો, તમને જરૂર મળી જશે બે પાર્ટ. તો તમને જો યાદ આવે તો લડાઈ ચાલી રહી છે, એટલે બે ભેંસો ભૂમ ત્રણ આ બધું ચાલતું હોય છે અને ત્યાં ઉપર જોઈએ છે અને એને યાદ આવે છે એનો ફ્રેન્ડ કોડીલો કાગડો. કારણ કે હવામાં કોડીલો કાગડો ચિંતાતુર થઈને જોતો હોય છે, અરે મારી ફ્રેન્ડને કોઈ મારે છે, અરે એના માથા ઉપરથી થોડું થોડું લોહી નીકળે છે, પણ હવે એ ડિસ્ટન્સમાં માને છે. આપણે કોઈ બોલાવે નહીં ત્યાં સુધી આપણે જવાય નહીં ને, એટલા માટે એ ઉપર જે ભેગી ભેંસ જોઈ છે અને કોડીલા કાગડા અને ભેંસની આંખો ચાર થાય છે, બે આંખો એની બે આંખો એની, અને ઉપર જોઈ છે અને આ નીચે જોઈ છે અને ભેંસ બોલે છે, આવ અહીંયા આવ. અને આ તો કોડીલો કાગડો ઝપટ મારીને સીધો આ ઉડતો ઉડતો ફટ કરીને સીધો એના શિંગડાની વચ્ચો ઉડતો ફટ કરીને સીધો એના શિંગડાની વચ્ચો વચ આમ હવા આમ કરીને ઉભો રહી જાય. કોડીલો કાગડો કોડીલો કાગડો. અને એને જોઈને સામે જે ભેંસ છે ને 1 મિનિટમાં તો શાંત થઈ જાય. તો આ છે શું? તો એ કે છે આ ઝઘડો તો ત્યારે ને ત્યારે બંધ થઈ જાય છે, કારણ કે જ્યારે નવી ઘટના બને ત્યારે આવું બધું બને ત્યારે તો ઓલી અચંબામાં આવી જાય છે, એ પણ હિંસકતાનો એનું પ્રમાણ ઘટી જાય છે. તો એ કે તમે કેમ બે બહેનપણીઓ એકબીજામાં ઝઘડો છો? હું ઉપરથી જોતો હતો. આ રીતે કરાય? આ સંસ્કારી ભેંસોની નિશાની છે? આ રીતે ન કરાય. તમારે એકબીજામાં ચર્ચા કરવી જોઈએ, મારી સાથે વાત કરો, શું પ્રોબ્લેમ છે? એટલે ઓલી ભેંસ કહે છે કે જો મને નાવા જવું છે અને મને થાય છે ગરમી, અને આ છે બીકણ, અને મને ખબર છે પહેલેથી બીકણ છે અને મને એના પર વિશ્વાસ નથી, મને પાણીમાં જવા દે. કાગડો છે ને છે બહુ ચતુર, એને થાય કે આને કેવી રીતે કરવું, ફસાવી કેવી રીતે. એટલે એ એના જ પક્ષમાં બોલે કે સાચી વાત છે, આ ભૂરી ભેંસને કહે છે જે એની ફ્રેન્ડ છે, આમને કેમ તમે જવા દેતા નથી પાણીની અંદર? પાણીમાં જવા દો. અરે કે તને ખબર નથી આ સામે છે ને મગર છે. તો ઓલી કે છે લાકડું છે, લાકડું, એને ડર લાગે છે. એટલે તો કોડીલો કાગડો આમ બહુ ઝીણી આંખો કરીને આમ 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 કે જોઈ છે, પણ હવે એ નાટક જ કરી રહ્યો છે. કોને? ઓલીને ફસાવવા માટે. સાચી વાત છે, તું ભૂરી ભેંસ, તું મારી ફ્રેન્ડ છો એટલે કહું છું, આને ખોટો પાણીમાં જવા દે. પાણીમાં જશે ને તો કાંઈ નહીં થાય, કારણ કે આ છે લાકડું. તો ઓલી કહે છે કે જો ખરેખર મારી બેનપણી આવી રીતે મરી ગઈ છે, પહેલી ભેંસ આ રીતે એની જિંદગી ગઈ છે મારી મૂર્ખાઈને કારણે, હું પણ એમ જ માનતી હતી, તો ઓકે તમે આવું બધું કહો છો ને તો હું એ જરા ત્યાં જઈ આવું. તો ત્યાં ઉડતો ઉડતો એ લાકડા પર બેસે છે અને મગરના મોઢામાં પાણી આવે છે. મગર પાછો કેવો છે, સેલ્ફ કંટ્રોલ વાળો છે, એટલે આમ મોઢું બંધ રાખીને શાંતિથી હલતો નથી, કાંઈ નથી, કંટ્રોલ વાળો છે, એટલે આમ મોઢું બંધ રાખીને શાંતિથી હલતો નથી, કાંઈ નથી, ડોલતો નથી. પછી લાકડા ઉપર આમ ટક 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 કરે, કાંઈ થતું નથી, જો કાંઈ થતું નથી. અને સામે જે છે ને ઓલી પણ ભૂરી ભેંસ જે છે એની બેનપણી ત્રીજી ભેંસ છે ને એ તૈયાર થઈ જાય કે જો તું ખોટે ખોટો અને કાગડાને પણ હેરાન કર્યો, તારા ફ્રેન્ડને પણ હેરાન કર્યો, મારી સાથે પણ ઝઘડા કર્યા, અને મને પણ લાગ્યું તને પણ લાગ્યું, હું તો પાણીમાં જાઉં છું. એટલે કે એક મિનિટ તમે ઊભા રહો. એમ કરીને કોડીલો કાગડો છે ને એની આંખ છે ને મગરની, ત્યારે જે ભેગી નજીક આવે છે ને ત્યારે શું થાય છે, એ મગરની એટ્રેક્શન તો થાય ને, મોઢામાં પાણી તો આવે ને, આટલું સારું ફૂડ આવતું હોય તો પાણી તો આવે ને, એટલે એની આંખ જરા પોડી થાય છે ને મગરની નજરમાં એ આવી જાય છે, અને મગર સીધો એની આંખ ઉપર ફ્રિંગ ચાંચ મારે છે, એની આંખ ફૂટી જાય છે, ફા, અને મગરને એટલી પીડા થાય, અને મગર સીધો એની આંખ ઉપર ફ્રિંગ
ચાંચ મારે છે, ચાંચ મારે છે ને એની આંખ ફૂટી જાય છે, ફાટ! અને મગરને એટલી પીડા થાય, એવું. અને બધી આ ભેંસો મેં ભડંગ 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 કરીને ભાગે છે જંગલમાં, અને કોડીનો કાગડો ઉડી જાય, ઉઈ 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 ઉઈ. અને ત્રણ જણા ઉડતા ઉડતા પછી જંગલમાં છે ને અડધો કિલોમીટર દૂર ઝાડ નીચે બધા ભેગા થાય છે, અને એકબીજાને વચન આપે છે કે એ લોકો એકબીજાના હંમેશા ફ્રેન્ડ રહેશે, એકબીજાને મુશ્કેલી થશે તો એ લોકો એકબીજાને મદદ કરશે. વી વિલ ઓલવેઝ બી ધ ફ્રેન્ડ. આવી વાત કરીને આ વાર્તા પૂરી થાય છે. તો આપણે આ સાથે કોડીલા કાગડાની વાર્તા ત્રીજો પાર્ટ પૂરો કર્યો છે. બાકીના 2 પાર્ટ જોવા માટે YouTube પર આગળની ચેનલમાં આગળ તપાસ કરો, તમને જરૂર મળી જશે 2 પાર્ટ. યસ. So far, in the first 2 parts of the story about 2 buffaloes trying to figure out whether it's a crocodile or a piece of wood, we have seen that the first buffalo, in trying to prove that it was a crocodile, lost her life, and the second buffalo now knows that it's a crocodile and not a piece of wood as she mistakenly believed. But now the challenge is that the third buffalo is not ready to believe that it's a crocodile and not a piece of wood. So the challenge for the second one is how to prove that it's a crocodile. The first one, in trying to prove, lost her life. Second one obviously tries to prove it without losing her life. So as much as she tries to stop the third buffalo from going into the water so that she is not killed by the crocodile, she is not able to convince the third one. And so they start fighting, and the crow above, incidentally, is seeing all this, and he knows that probably this is also about crocodile, and he feels that, oh, not again. He feels deja vu kind of a feeling that it's the same thing. Once he had been in a similar circumstance 2 years back when he saved the life of the second buffalo. But this time, he for a moment thinks that he should do the same. But then there are 2 buffaloes, so he will have to do it twice. Instead, he thought that why not to hit the crocodile so that crocodile comes up as a crocodile and not as a piece of wood as it is acting to be. So the buffaloes would be instantly aware of the danger. So he takes the call, plunges into the water for a moment like a seagull, and hits the crocodile on its head. And the crocodile doesn't realize, because the crocodile was focusing on the buffaloes. Crocodile, without realizing what happened, suddenly comes out of water, gasping for breath. And the buffaloes could see that it's a crocodile, and they both start running together. So a moment ago the buffaloes were fighting against each other, but now they are fighting against a common danger. And so they run inside the forest where the crocodile cannot reach, and then they slow down, relax, and they see that the crow was the one who made them aware of the danger. So they thank the crow, and crow also tells the second buffalo that, how come you were again in the same set of circumstances? You knew it was a crocodile. And the second buffalo said that it wasn't about me, I was trying to prove for the third one. So it was all about her. So thank you for helping. So they thank, and now they 3 became best friends forever. So BFFs. So now they are 3 instead of 2. So this crisis gave their group one more danger, one more friend. Great. Thank you very much. Very nice. Thank you.